આમ તો દારૂબંધી છે છતાં પણ ગુજરાતમાં દારૂ ઝડપાતો રહે છે। તેવામાં મોનિટરિંગ સેલ દ્વારા અલગ અલગ વિસ્તારમાં રેડ કરી હજારો વિદેશી દારૂની બોટલો ઝડપાઈ છે। પાટણ જિલ્લામાં પણ અલગ અલગ જગ્યાએ વિદેશી દારૂ ઝડપાય છે। ત્યારે વરાહી વિસ્તારમાં પીએસઆઈ જાડેજા દ્વારા સાવ દારૂ બંધ કરવામાં આવેલ છે। તેમના વિસ્તારમાં કોઈ પરમિશન આપી નથી અને તેમની સ્વચ્છ છબીને લીધે કોઈ બુટલેગર ઝડપાય તો તેના વિરુદ્ધ કાર્યવાહી વરાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે। તેવામાં રાધનપુર વિસ્તારમાં રનિંગ દારૂની ગાડીઓને પોલીસે પીછો કરી ઝડપી પાડી છે। ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગુરુવારે મોડી રાત્રે રાધનપુર પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે થરા તરફ આવી રહેલી બે ગાડીઓમાં ચોટીલા તરફ લઈ જવાતો 2,42,085નો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો બાતમીના આધારે ઝડપી લઈ 10 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી હતી। આરોપીઓ અને પોલીસ વચ્ચે દોડધામ જેવી સ્થિતિ સર્જાઈ। એક ગાડી રાધનપુર શહેરની સાંકડી ગલીઓમાં ઘૂસી ગઈ હતી ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પણ પાટણ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બનાસકાંઠાના થરા તરફથી એક સફેદ કલરની રેનોલ્ડ ડસ્ટર ગાડી GJ2 BH 9600 તેમજ એક ગ્રે કલરની ઇનોવા ગાડી GJ 37J2379 રાજસ્થાનથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને થરા રાધનપુર થઈને ચોટીલા તરફ જનાર છે તેવી બાતમી મળતા તે ટીમ રાધનપુર તાલુકાના દરવડી ગામના બ્રિજના છેડા પાસે વોચમાં ગોઠવાઈ હતી જેમાં 2.35 કલાકે ગાડી આવતા ઊભી રાખવા ઇશારો કર્યો હતો પરંતુ આળસ તોડીને ગાડી ભગાડી મૂકી તેનો પીછો કરતા રાધનપુર બ્રિજથી યુટર્ન મારી નીચે ઉતરી બજારમાં ઘુસાડી દીધી અને ગલી ખાંચામાં રહેણાંક વિસ્તારમાં હવેલી વાસમાં ઘૂસી ગયા બાદ ખુલ્લા કમ્પાઉન્ડમાં ઊભા રાખીને ચાલક અને તેની બાજુ સાથે બેઠેલ શખ્સ ભાગવા જતા પોલીસે તેને પકડી લીધો હતો। સ્થાનિક પોલીસે બોલાવી ગાડી પાસે સ્ટેશને લઈ જવાઈ જેમાંથી વિદેશી દારૂની કાચની નાની બોટલો તેમજ બિયરની ટીન નંગ 1062 કિંમત કુલ ₹2,42,085 મળી આવી હતી। ત્યારે રાધનપુર પોલીસમાં બિશ્નોઈ ઢાંકણી શિરોહીના સંજયકુમાર ભગવાન રામ ગોદારા સાંકડીબારી વાસ શિરોહીના મદનલાલ અણદારામ બિશ્નોઈ ઇનોવા ગાડીનો ડ્રાઈવર તેના માલિક હ્યુન્ડાઈ વેન્યુ ગાડી GJ 27ED 6667માં પાયલોટિંગ કરનાર ઓમ પ્રકાશ ઠાકરારામ અને તેની સાથેનો એક વ્યક્તિ દારૂનો જથ્થો ભરાવનાર રાજસ્થાનથી તેમજ દારૂનો જથ્થો મંગાવનાર ચોટીલાનો વ્યક્તિ રેનોલ્ડ ડસ્ટર ગાડીનો માલિક સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ દાખલ થઈ હતી।